મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે હવે કે અમે ચેનલને મોનેટાઇઝ માટે અપ્લાય કર્યું પણ હવે એમાં છે ને અમને રીયુઝ કન્ટેન્ટ આવી ગયો છે તો હવે આમાં આગળ પ્રોસેસ શું કરવી, રીયુઝ કન્ટેન્ટ કેવી રીતે આવે છે અને કેવી રીતે હટાવી શકીએ, આ બધી પ્રોસેસ શું હોય છે એમ. તો મિત્રો આજના વિડીયોની અંદર છે ને હું તમને જણાવવાનો છું કે રીયુઝ કન્ટેન્ટ કેવી રીતે આવે છે ચેનલની અંદર અને તમારે કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ. જો તમારી ચેનલ મોનેટાઇઝ છે ને તો પણ આ વિડીયો તમારે જોવો જરૂરી છે, કારણ કે ચેનલ મોનેટાઇઝ હોય ને તો પણ રીયુઝ કન્ટેન્ટ આવી શકે છે. શા કારણ આવી શકે છે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોની અંદર આપું છું, તો વિડીયો ત્યાંથી જોતા રહેજો, છેલ્લે સુધી જોજો. અને પહેલી વાર આપણી ચેનલની અંદર જો આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને ઓલ ઉપર સેટ કરી દીજો, જેથી નવો વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો હવે આજના વિડીયોની અંદર છે ને આ રીયુઝ કન્ટેન્ટ વિશે હું તમને માહિતી આપીશ, તો વિડીયો પૂરો જોજો, બરાબર. કારણ કે ઘણા લોકો એવા છે કે વિડીયો જોતા નથી અને પછી એમની અંદર કંઈ ચેનલમાં પ્રોબ્લેમ આવી જાય છે તો પછી કમેન્ટો કરતા હોય છે કે આ પ્રોબ્લેમ આવી ગયું, આ પ્રોબ્લેમ આવી ગયું, તો ડાયરેક્ટ એમને માહિતી કશું મેળવવી નથી અને ડાયરેક્ટ પૈસા યુટ્યુબમાંથી કમાઈ લેવા છે. તો એવું નથી કરવાનું. તમે માહિતી પણ હોવી જોઈએ યુટ્યુબમાં. તમારે જો કામ કરવું છે તો માહિતી પણ એની રાખવી પડે, બરાબર. તો માહિતીના વિડીયો છે ને આપણી ચેનલની અંદર આવતા રહેશે. ગમે કોઈ અપડેટ આવે છે, કોઈ પોલિસીની ચેન્જ થાય છે, તો જે દરેક વસ્તુ છે ને આ ચેનલની અંદર હું તમને ગુજરાતી ભાષામાં સમજાવું છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ માટે થઈને, કારણ કે જો તમારે યુટ્યુબર બનવું હોય તો અહીંયા માહિતી એની સંપૂર્ણ તમને મળતી રહેશે. તો મિત્રો હવે વાત કરીએ રીયુઝ કન્ટેન્ટની. તો મિત્રો જ્યારે ચેનલ આપણી મોનેટાઇઝ માટે અપ્લાય કરીએ અને પછી એના જે યુટ્યુબનો રિપ્લાય આવે છે કે તમારી ચેનલની અંદર રીયુઝ કન્ટેન્ટ છે, તો મિત્રો રીયુઝ કન્ટેન્ટ શું છે પહેલાં તો એ સમજો. તો માની લો તમે તમારી ચેનલની અંદર 4000 કલાક પૂરા થઈ ગયા, 1000 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા અને તમે મોનેટાઇઝ માટે અપ્લાય કરી દીધું, પણ તમે જે વિડીયો યુટ્યુબ તમારી ચેનલની અંદર નાખ્યા છે એ વિડીયો એવા છે કે જે પહેલેથી યુટ્યુબની અંદર છે અને એ વિડીયો તમે કોપી કરીને નાખ્યા છે, તો પછી એવા કેસમાં છે ને આ પ્રોબ્લેમ થઈ શકે છે કે તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે, બરાબર. પછી બીજું કે તમે જે વિડીયો નાખ્યા છે એની અંદર વધારે કોપીરાઇટ ક્લેમ આવેલા હોય. હવે કોપીરાઇટ ક્લેમથી છે ને કોઈ ચેનલમાં ઇફેક્ટ પડતો નથી, પણ જો તમે મોનેટાઇઝ માટે અપ્લાય કરો છો ને તો એમાં ઇફેક્ટ પડે છે કે તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે, કારણ કે કોપીરાઇટ ક્લેમ વધારે આવી ગયા હોય તો આ પ્રોબ્લેમ થઈ શકે છે. તો જ્યારે પણ તમે યુટ્યુબની ચેનલની શરૂઆત કરો તો પછી એમાં તમે કામ કરો ને તો પછી તમે બધા ઓરિજિનલ વિડીયો નાખો. એમ તમે કોપી કરીને નાખશો તો આ પ્રોબ્લેમ ભવિષ્યમાં પણ થઈ શકે છે. જો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે અને તો તમે જો પછી કોપીરાઇટ જે કોપી કરીને વિડીયો નાખવાની શરૂઆત કરો છો તો જ્યારે પણ યુટ્યુબ તમારી ચેનલ ચેક કરશે અને તમારી ચેનલ છે પકડમાં આવી જશે તો તમને સીધો રીયુઝ કન્ટેન્ટ મળી જશે ને તમારું મોનેટાઇઝેશન છે ને બંધ થઈ જશે. તો આ પ્રોબ્લેમ થાય છે, એટલા માટે હું કહું છું કે તમે જો યુટ્યુબ ચેનલની અંદર કામ કરો છો તો ઓરિજિનલ વિડીયો નાખો અને સારી રીતે કામ કરો, બરાબર. કારણ કે યુટ્યુબમાં આપણે લાંબા સમય સુધી પૈસા કમાવા હોય તો કોપી કરવાથી કશું અહીંયા મળવાનું નથી. ઓરિજિનલ વિડીયો નાખવાના છે અને યુટ્યુબમાંથી પૈસા કમાવાના છે, બરાબર. તો હવે યુટ્યુબ પાછળ શું કરે છે કે તમને રીયુઝ કન્ટેન્ટ મળે છે ને તો ડાયરેક્ટ ખાલી તમને ઈમેલ જ આવે છે કે તમારી ચેનલની અંદર રીયુઝ કન્ટેન્ટ છે. કયો વિડીયો તમે કોપી કરેલો છે એ યુટ્યુબ નથી જણાવતું, એ આપણે જાતે શોધવાનું હોય છે કે આપણે કયો વિડીયો એની અંદર કોપી કર્યો છે, બરાબર. તો એ રીયુઝ કન્ટેન્ટ આવી ગયા પછી તમારે જે તમને એવું લાગે કે આપણે વિડીયો જે છે કયો કોપી કરેલો છે તો એ વિડીયો તમારે ડિલીટ કરી દેવાનો છે, કારણ કે તમે તરત ને તરત તો અપ્લાય નહીં કરી શકો. રીયુઝ કન્ટેન્ટ આવ્યા પછી 30 દિવસનો ટાઈમ તમને મળે છે, તો 30 દિવસની અંદર સંપૂર્ણ ચેનલ તમારે સેટઅપ કરી દેવાનું છે. 30 દિવસની અંદર તમારે બીજા વિડીયો પણ અપલોડ કરી દેવાના છે જે તમારા ઓરિજિનલ હોય એવા, અને ફરીથી 30 દિવસની પછી તમારું જે અપ્લાયનું રીઅપ્લાયનું ઓપ્શન ખુલે એટલે ફરીથી અપ્લાય કરશો એટલે તમારી ચેનલ છે ને મોનેટાઇઝ થઈ જશે. તો આ રીયુઝ કન્ટેન્ટનું તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કોઈના વિડીયો આપણે જો પહેલેથી યુટ્યુબમાં છે એના વિડીયો આપણે કોપી કરી આપણી ચેનલની અંદર નાખીએ છીએ તો આપણને રીયુઝ કન્ટેન્ટ મળી શકે છે, બરાબર. તો આ એક સીધું સાદું ગણિત જ સમજી લો કે કોઈના વિડીયો આપણે કોપી કરશું તો આપણને રીયુઝ કન્ટેન્ટ મળશે. ચેનલ મોનેટાઇઝ નથી તો અપ્લાય કરતી વખતે મળશે, અને જો ચેનલ મોનેટાઇઝ થયા પછી પણ કોપીવાળા વિડીયો નાખો છો તો યુટ્યુબમાં પકડવામાં આવશો ત્યારે તમને રીયુઝ કન્ટેન્ટ મળશે, બરાબર. તો ઓરિજિનલ વિડીયો નાખો અને સારી રીતે યુટ્યુબની અંદર કામ કરો. અને જો બીજો કોઈ પ્રશ્ન જો તમારા મનની અંદર એવો હોય તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો, અને ડાયરેક્ટ મારી જોડે ઇન્સ્ટાગ્રામમાં વાત કરી હોય તો ડાયરેક્ટ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ પણ કરી શકો છો. તો આશા રાખું છું કે આજનો આ વિડીયો છે ને તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો. હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.